નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ભર બપોરે લૂંટના બનાવમાં 2 શખ્સો ઝડપાયા। એલસીબીએ ઝડપી લીધેલા શખ્સો નાયડુ ગેંગના હોવાનું ખુલ્યું। પોરબંદર મહાનગરપાલિકામાં 2 કોમર્શિયલ મિલકત સીલ કરાઈ। વિગત મીડિયાને આપવા પર ડેપ્યુટી કમિશનરનો પ્રતિબંધ। પોરબંદરમાં રખડતા પશુના ત્રાસ સામે કાર્યવાહીની માંગ। પાલિકા કાર્યવાહી નહીં કરે તો પાલિકા સામે કાર્યવાહીની ચીમકી। પોરબંદરની અભિલેખાગાર કચેરી અધિકારીના અભાવે રામ ભરોસે। 4 વર્ષથી જવાબદાર અધિકારીઓ ન હોવાથી લોકોને મુશ્કેલી। પોરબંદરમાં ભર બપોરે લૂંટનો એક બનાવ બન્યો હતો, જેમાં 2 લૂંટારાઓ લૂંટ કરી અને બાઇકમાં ફરાર થઈ જતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી। ત્યારે આ મામલે એલસીબીએ 2 ઇસમોને પકડી પાડ્યા છે, જેઓ નાયડુ ગેંગના સભ્ય હોવાનું બહાર આવ્યું છે। પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને તમિલનાડુ સહિતના રાજ્યોમાં ચોરી અને લૂંટ કરનાર નાયડુ ગેંગના 2 ઇસમોને પકડી પાડ્યા છે। પોરબંદર જિલ્લામાં પોલીસ વડાની કચેરી નજીક જ એક સ્કૂટરમાંથી થેલીની ચોરી કર્યાનો બનાવ બન્યો હતો, જેમાં નેત્રંગના સીસીટીવી ફૂટેજ સહિત ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરવામાં આવી હતી, જેમાં સુરેશ બાબુ ઉર્ફે શ્રીનિવાસ નાયડુ અને સંજુ વેંકટેશ નાયડુ નામના શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે। આ બંને ઇસમોએ માત્ર પોરબંદર જ નહીં પરંતુ જૂનાગઢ, સુરેન્દ્રનગર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં પણ કારના કાચ ફોડી અને ચોરી કરવા સહિત બેગ લિફ્ટિંગ કરવાના ગુનાઓ કબૂલ્યા છે, જેથી પોલીસે આ બંનેની આકરી પૂછપરછ હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર મહાનગરપાલિકા જાહેર થયાના 1.5 માસ બાદ પ્રથમ વખત 2 કોમર્શિયલ મિલકત સીલ કરવામાં આવી છે। જો કે આ મિલકત અંગે વધુ વિગત મીડિયાને આપવા પર ડેપ્યુટી કમિશનરે પ્રતિબંધ ફરમાવતા અનેક ચર્ચાઓ જાગી છે। પોરબંદર નગરપાલિકા હતી ત્યારે સતત છેલ્લા 3 માસ સુધી વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને 150થી વધુ મિલકત સીલ કરાઈ હતી અને 30થી વધુ મિલકત ટાંચમાં લેવાની પણ કાર્યવાહી શરૂ કરાઈ હતી, પરંતુ તારીખ 1/1/25ના રોજ મહાનગરપાલિકા જાહેર થયા બાદ વેરા વસૂલાત ઝુંબેશ અંતર્ગત સીલ મારવાની કામગીરી ઠપ હતી। ત્યારે લાંબા સમયથી વેરા બાકી હોય તેવી 2 કોમર્શિયલ મિલકત સીલ કરવામાં આવી છે અને 4 જગ્યાએ ઢોલ નગારા વગાડી બાકી નીકળતો ટેક્સ 2 દિવસમાં ભરપાઈ કરવા સૂચના અપાઈ છે। જો કે સીલ કરાયેલ મિલકતો અંગે તથા કેટલો વેરો વસૂલ થયો છે અને કેટલો બાકી છે તે સહિતની વિગતો અંગે ટેક્સ વિભાગના મિતેશભાઈ કોટેચાને પૂછતા તેઓએ આ સમગ્ર વિગત મીડિયાને આપવાની ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ ના પાડી હોવાનું જણાવ્યું હતું, જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે, કારણ કે નગરપાલિકા હતી ત્યારે તમામ વિગત મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવતી હતી અને એરપોર્ટ સહિત કરોડોની રકમના બાકીદારોના નામ પણ જાહેર થયા હતા। ત્યારે હવે વિગત છુપાવતા અનેક ચર્ચાઓ જાગી છે। એરપોર્ટની 3 કરોડથી વધુની વેરાની રકમ બાકી છે। એ સિવાય અનેક સરકારી મિલકતોની પણ કરોડોની રકમ બાકી છે। તેમ છતાં ત્યાં સીલ કરવાના બદલે 10-15 હજાર જેવી રકમના નાના બાકીદારો હોય ત્યાં સીલ કરવામાં આવતા મિલકત ધારકોમાં રોષ જોવા મળે છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં વધતા જતા રખડતા પશુના ત્રાસ સામે માનપા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી તંત્ર વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી અપાઈ છે। પોરબંદરના સક્રિય નાગરિક સંગઠનના અનામ સાગર દ્વારા તંત્રને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર મહાનગરપાલિકા માત્ર દંડ વસૂલવામાં જ શૂરવીર છે, પરંતુ કાયદાઓનો ભંગ કરનારાઓ અને પશુ તથા નાગરિકોના જીવન સાથે ચેડા કરતા લોકોને છાવરી રહી છે। હાઈવે પર અવારનવાર પશુઓ અને માનવીની અથડામણને લીધે જીવલેણ અકસ્માતો થાય છે, તેમ છતાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી। માનવ જીવન અને પશુ જીવ બંનેને જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓ
અટકાવવી, જાહેરમાં ખાસ કરી અને રોડની આસપાસ ઘાસ કે અન્ય ખાદ્ય પદાર્થો આપવા પર કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા તંત્ર દ્વારા વહેલી તકે ગૌચરની જમીન વહેલી તકે ખાલી કરાવી ગાયોનું પુનર્વસન કરવામાં આવે તેવી માંગ સક્રિય નાગરિક સંગઠન દ્વારા કરવામાં આવી છે. જો તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો યોગ્ય કાયદા અનુસાર તંત્ર વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વર્ષ 2024માં 6500 જેટલા લોકોને કૂતરા કરડ્યા હોવાથી વેક્સિન આપવામાં આવી હતી, જેમાં પણ 430 હડકાયા કૂતરા હોવાનું સામે આવ્યું છે. પોરબંદર શહેરમાં ઢોર, કૂતરા અને ભૂંડનો આતંક જોવા મળે છે. પોરબંદર શહેરમાં રખડતા ઢોરને લીધે અકસ્માતના બનાવો વધ્યા છે. પોરબંદર શહેરમાં રખડતા ઢોર બાદ કૂતરાનો આતંક વધ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં કૂતરા કરડતા હોવાની ઘટનામાં વધારો થયો છે. ભાવસીજી હોસ્પિટલના આંકડા અનુસાર ગત વર્ષ 2024માં 6500 લોકોને કૂતરા કરડ્યા હતા, જેમાંથી 430 લોકોને તો હડકાયા કૂતરા કરડ્યા હતા. ત્યારે શહેરમાં કૂતરાનો આતંક વધ્યો છે. ત્યારે પાલિકા દ્વારા કૂતરા પકડવાની કામગીરી હાથ ધરે તેવી પણ માંગ ઉઠી છે. પોરબંદરની જૂની કોર્ટમાં આધાર કાર્ડ સેન્ટર આવેલ છે, જેમાં અગાઉ માત્ર એક જ સિસ્ટમ ઉપલબ્ધ હતી, જેમાં વધારો કરી હવે 3 સિસ્ટમ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સેન્ટર ખાતે રોજ 130 અરજદારોને ટોકન આપવામાં આવે છે. પોરબંદર શહેરમાં વિવિધ વિસ્તારમાં આધાર કાર્ડ સેન્ટર આવેલા છે. ખાસ કરીને શહેરના જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, જૂની કોર્ટ કચેરી સહિતના વિસ્તારમાં આધાર કાર્ડ સિસ્ટમ ઉપલબ્ધ હતી, પરંતુ પોરબંદરની જૂની કલેક્ટર કચેરીમાં માત્ર એક જ આધાર કાર્ડ સિસ્ટમ હતી, જેથી અરજદારોને મુશ્કેલી વેઠવી પડતી હતી. જેમાં વધારો કરી હવે આ સેન્ટર ખાતે 3 આધાર કાર્ડ સિસ્ટમ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી હવે આ સેન્ટર પર રોજ 130 અરજદારોને ટોકન આપવામાં આવે છે. પોરબંદરના નવી બંદર ખાતે રહેતા એક યુવાને તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના નવી બંદર વિસ્તારમાં રહેતા અશોકભાઈ તુલસીભાઈ સલેટ નામના યુવાને તેમના ઘરે રૂમ અંદર દોરી વડે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ યુવકના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે પણ પરિવારજનોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. આપઘાતની ઘટનાને લઈને 3 પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા એક આધેડે ધતુરા ખાઈ લેતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ જીયારામ વર્મા નામના આધેડ અને સાગર નામના યુવાને ઇન્દિરાનગર વિસ્તારમાં દરિયાકાંઠેથી સ્વાદ ચાખવા ધતુરા ખાઈ લીધા હતા. આ ઘટના બાદ સાગર નામના યુવાનને ઉલટી થઈ જતા તેમને ધતુરાની અસર ન થઈ હતી, પરંતુ રાજેશભાઈને ધતુરાની અસર થતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધતુરાનો સ્વાદ ચાખવા માટે આ બંનેએ ધતુરા ખાધા હોવાનું પણ સામે આવ્યું હતું. પોરબંદરની અભિલેખાગાર કચેરી 4 વર્ષથી અધિકારીના અભાવે રામ ભરોસે છે, ત્યારે અહીં કામ અટકતા હોવાનું જણાવી કાયમી અધિકારીની નિમણૂક કરવા માંગ ઉઠી છે. પોરબંદરમાં રજવાડાના સમયનો રેકર્ડ અને મંજૂર લેખો સહિત અનેક કિંમતી દસ્તાવેજોનો જ્યાં સંગ્રહ કરવામાં આવ્યો છે, તે જિલ્લા અભિલેખાગાર કચેરી ગોપનાથ પ્લોટમાં આવેલી છે, જ્યાં આજે ફક્ત ફાઇલોના ગંજ ખડકાયેલા છે, રેકોર્ડ છે, પણ વહીવટ કરતા અધિકારી નથી. ફક્ત એક જ પટ્ટાવાળા છે, જેને અરજીની પહોંચ પણ આપવાની સત્તા નથી. ઘણા બધાના કામો ઓફિસરના હોવાથી અટકી ગયા છે. 2021 પછી કોઈ કાયમી અધિકારી ન હોવાથી તાત્કાલિક આજુબાજુના જિલ્લામાંથી ટેમ્પરરી 15 દિવસે ચાર્જ આપી લોકોના કામ સત્વરે થાય તે જરૂરી છે. વર્ષ 1985માં લાગેલ આકસ્મિક આગમાં 1930 થી 1956 સુધીનું પોરબંદર શહેરનું અડવાણા મહાલ, રણવાવ મહાલનું રેકર્ડ ભસ્મીભૂત થઈ હતું. આમ છતાં 1.5 લાખ ફાઇલો સંગ્રહાયેલ છે, પરંતુ કમનસીબે કાયમી ઓફિસરની નિમણૂક થઈ નહીં હોવાથી કામગીરી ખોરંભે ચડી જાય છે. તેથી વહેલી તકે યોગ્ય કરવા માંગ ઉઠી છે. અગાઉ રેકર્ડ ઓફિસ જૂના પ્રેસવાળા બિલ્ડિંગમાં કાર્યરત હતી. કચેરીમાં સને 1886-87માં વર્ષની રેકર્ડ સંગ્રહાયેલ હતું. બ્રિટિશ એડમિનિસ્ટ્રેશનના પ્રથમ વહીવટદાર મી લેલીએ દફતરખાનું શરૂ કરાવી દફતરોની વર્ષવાર
ફિરિસ્તો તૈયાર કરાવવાનું ફરમાન કરતા સને 1886 થી 1900 સુધીના અંગ્રેજ સરકારના વહીવટ દરમિયાન દફતરો અંગેની વ્યવસ્થિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દફતરોને કપડામાં બાંધી દફતરખાનામાં મોકલવાનો આગ્રહ રાખવામાં આવતો હતો. સને 1892-93ના દફતરખાનાનું બજેટ ₹30નું હતું. કારકુન એક સ્ટેટ દફતરી અને એક પટ્ટાવાળાની જગ્યાઓ શરૂમાં હતી, જે સને 1910માં સંખ્યાબળ વધારી અને કુલ 3 કારકુન અને 2 પટ્ટાવાળાની જગ્યાઓ શરૂ કરવામાં આવી હતી. સને 1914માં બુક બાઇન્ડરની જગ્યા ઊભી કરી હતી. આ રેકોર્ડ કચેરી પહેલા સુદામા મંદિરના ચોગાનમાં નવલખા મકાન પછી દરબારગઢમાં કાર્યરત હતી. 1910-11 પછી નિવૃત્ત કર્મચારીઓને દફતરની કામગીરી માટે સ્પેશિયલ રાખવામાં આવતા હતા, તેમજ તેમના મારફતે 1886 પહેલાનું દફતર સંભાળી વર્ષવાર ફેરિસ્ત રજિસ્ટર બનાવી બિનજરૂરી દફતરો રેકોર્ડને નાશ કરવાની કામગીરી કરવામાં આવતી હતી. 1915માં રેકર્ડ વર્ગીકરણના નિયમોને ઘડી અને કાયમી રેકર્ડ અને નાશ કરવાના રેકોર્ડના નિયમોનો બનાવવામાં આવ્યા હતા. આમ દફતરખાનાનો સુવ્યવસ્થિત વિકાસ કરી અને સ્ટેટ દફતરી અને આસિસ્ટન્ટ સ્ટેટ દફતરીના તાબામાં સંચાલન કરવામાં આવતું હતું. સૌરાષ્ટ્ર સરકાર આવતા 1948થી સને 1955 સુધીનું ફક્ત મહેસૂલ ખાનાનું દફતર આ કચેરીમાં સ્વીકારી વર્ગીકરણ કરી સાચવીને રાખવામાં આવતું હતું. અન્ય ખાતાઓનું રેકર્ડ તેઓ પોતપોતાના તાબામાં રાખી અને તેની સાચવણી કરતા હતા. આ કચેરી તારીખ 1/9/1981 થી ગુજરાત રાજ્ય દફતર ભંડાર અભિલેખાગાર ખાતા હસ્તક આવી. આ દફતરનું રાજ્ય સરકાર દ્વારા ડિજિટાઇઝેશન સ્કેનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કચેરી ખાતે રેલવે, સ્ટેટ બેંક સહિતના 34 જેટલા અલગ અલગ રેકર્ડ્સનું વર્ગીકરણ કરી ઐતિહાસિક રેકર્ડની સાચવણી કરવામાં આવી છે. પરંતુ જવાબદાર અધિકારીઓ જ ન હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી હોવાથી વહેલી તકે નિર્ણય લેવો જરૂરી બન્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવના આશાબા પીરના પાટિયા પાસે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકે છકડો રિક્ષાને અડફેટે લેતા આરતીબેન, પુરીબેન અને દાનાભાઈ સહિતના 3 લોકોને ઈજા થતા સારવારમાં ખસેડાયા છે. જે મામલે અજાણ્યા કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના છાયા વિસ્તારમાંથી દેશી દારૂની એક મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં ડોક્ટર હાથીના દવાખાના નજીક ખોડિયાર સોસાયટી નજીક રહેતા અરવિંદ જેઠાલાલ પોરિયાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વિદેશી દારૂ પણ ત્યાંથી મળી આવ્યો હતો. ત્યારે અરવિંદને ઝડપી લઈ અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની ચોપાટી નજીકથી પોલીસે એક શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો, જેમાં સાધના સ્ટુડિયો નજીક રહેતા જીગર પ્રહલાદ ઓઝા નામના શખ્સને પોલીસે 6 જેટલી વિદેશી દારૂની નાની બોટલ સાથે ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખડપીટ વિસ્તારમાં રહેતા એક મહિલાએ એસિડ પી લેતા તેને સારવારમાં ખસેડાયા હતા, જેમાં ચાંદનીબેન દિલીપભાઈ મકવાણા નામના મહિલાએ સંજય સોલંકી નામના ત્રાસના કારણે એસિડ પી લીધું હોવાનું પોલીસને ચોપડે નોંધાયું છે. ત્યારે પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદર નગરપાલિકા દ્વારા વેરાની વસૂલાત ઢોલ વગાડીને કરવામાં આવી રહી છે. જો કે હાલ પાલિકાનો કુલ વેરો 42 કરોડ ને 80 લાખ જેટલો બાકી છે, જેમાંથી પાલિકાએ અત્યાર સુધીમાં 9 કરોડ અને 83 લાખ જેટલી રકમની વસૂલાત કરી છે અને આગામી દિવસોમાં પણ વેરાની વસૂલાત ચાલુ રહેશે. પોરબંદરમાં ભરબપોરે લૂંટનો એક બનાવ બન્યો હતો, ત્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તેમજ તમિલનાડુ સહિતના રાજ્યોમાં ચોરી અને લૂંટ કરનારા નાયડુ ગેંગના 2 ઇસમોને પોલીસે પકડી પાડ્યા હતા. સુરેશ બાબુ ઉર્ફે શ્રીનિવાસ નાયડુ અને સંજુ વેંકટેશ નાયડુ નામના શખ્સોને પોલીસે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા તેને જેલ હવાલે કર્યા છે. પોરબંદરમાં વિદેશ જવાની લાલચ આપી ₹19 લાખની છેતરપિંડી કરાઈ હતી, જેમાં પોલીસે મયુર રમેશ બારમેડા અને શ્યામ રણમલ પટેલની ધરપકડ કરી હતી. ત્યારે આ શખ્સોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં કોર્ટે તેના રિમાન્ડ નામંજૂર કરી અને જામીનની અરજી મંજૂર કરી હતી. આ કેસમાં આરોપી તરફે ખ્યાતનામ વકીલ MG સિંગરખિયા અને NG જોશી સહિતની ટીમ રોકાયેલ હતી. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
પોરબંદરમાં ભર બપોરે લૂંટના બનાવમાં 2 શખ્સો ઝડપાયા. એલસીબીએ ઝડપી લીધેલા શખ્સો નાયડુ ગેંગના હોવાનું ખુલ્યું. પોરબંદર મહાનગરપાલિકામાં 2 કોમર્શિયલ મિલકત સીલ કરાઈ. વિગત મીડિયાને આપવા પર ડેપ્યુટી કમિશનરનો પ્રતિબંધ. પોરબંદરમાં રખડતા પશુના ત્રાસ સામે કાર્યવાહીની માંગ. પાલિકા કાર્યવાહી નહીં કરે તો પાલિકા સામે કાર્યવાહીની ચીમકી. પોરબંદરની અભિલેખાગાર કચેરી અધિકારીના અભાવે રામ ભરોસે. 4 વર્ષથી જવાબદાર અધિકારીઓ ન હોવાથી લોકોને મુશ્કેલી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.